હાલેલુયા. થેન્ક યુ જીસસ હોલી સ્પિરિટ. આપણો જે ટોપિક ચાલી રહ્યો છે તે પહેલો અને આ બીજો ટોપિક છે તે અધૂરું શિક્ષણ છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ખરેખર ફરી પ્રભુ આપણે એ વચન કે ઓ આકાશમાં અમારા પિતા તમારું નામ પવિત્ર બનાવો, તો એમના નામને કલંક નહીં લાગે, એમના નામની નિંદા નહીં થાય, એમના પવિત્ર નામને તુચ્છ ન માનવામાં આવે. માટે આપણે ખૂબ જ સાવચેતથી, ખૂબ જ ધીરજથી એ કાર્યને પરિપૂર્ણ કરવાના. આપણે કોણ છીએ? પ્રથમ આપણે પ્રશ્ન પૂછવા, હું કોણ છું? અને હું કોણ છું? પરમેશ્વરે આપણે તેના દીકરા દીકરી તરીકે આપણને પસંદ કર્યા છે. તો વાલાઓ, ખરેખર આપણા જીવનમાં એવા કઈ બાબત, મારા હું જે જીવું છું મારા માટે બરાબર છે, પણ હું કોણ છું? હું એ જે કરું છું એ મારો પ્રભાવ લોકો પર કેવો પડી રહ્યો છે? મારા વિશે લોકો શું વિચાર કરી હશે? પણ પોતાની ઈચ્છા જે લોકો પૂરી કરી રહ્યા હશે, ત્યાર પછી પરમેશ્વર અમુક પરમેશ્વરનું નામ લોકો જે પણ એમના માટે વિચારે તે વ્યક્તિ એ ધ્યાનમાં લેતો નથી. હું એને દોષી ઠરાવતો નથી, પણ વાલાઓ એ સારી બાબત નથી. અહીં લખવામાં આવ્યું છે માથી 5:8 પ્રમાણે, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. જ્યારે થોમાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, તું આંગળી નાખીને કુખમાં હાથ ઘાલીને તું વિશ્વાસ કરે છે, પણ જેઓએ મને જોયા વગર જે વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. વાલા ભાઈઓને બેને, ખરેખર પરમેશ્વર ને આપણે જોયો નથી, તેમના અભિષેકને હું મહેસૂસ કરું છું, તેની ઉપસ્થિતિને હું ફીલ કરું છું. જ્યારે હું પરમેશ્વરની સ્તુતિ કરું છું ત્યારે મારું એવું લાગે કે હું આખા શરીરમાં એવું એને ભરપૂરીપણા અંદર હું એવું એટલું બધું પરમેશ્વરનો અભિષેક ઉતરે છે કે હું બોલી શકતો નથી. મારા જીવનમાં જે બાબતો મારા જીવનમાં અશક્ય લાગતી હતી, સગળું વ્યસન, સગળું ખરાબ બોલવું, સગળું ખરાબ વિચારવું, સગળું ખરાબ જોવું, અને એના એ વિચારો મારા પર હાવી થવા દેતો નથી એ પરમેશ્વરના વચન થકી. ત્યારે પરમેશ્વરનો હું પુષ્કળ આભાર માનું છું અને ધન્યવાદ કરું છું. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આપણે એક જે બાબતને માટે પરમેશ્વરે આપણને પસંદ કર્યા છે, ત્યારે એ બાબતને પૂરી કરવાને માટે, અને એ લેવલો આપણે પેલો બીજો ત્રીજો લેવલને આપણે પસાર કરતા જઈશું, તો વાલાઓ આપણે જે કલ્પનાથી પરે જે પરમેશ્વરની બાબતો જે આપણા માટે જે આશીર્વાદો છે તે આપણે તો એ આશીર્વાદો પ્રાપ્ત કરીશું, પણ પરમેશ્વરે આપણાને કેવળ આપણા માટે જ નહીં, પણ 17 પેઢી સુધી પરમેશ્વરે, કે પેઢી દર પેઢી સુધી દરેક પેઢી આશીર્વાદ થશે એવા પરમેશ્વરના વચનો આપણને આપ્યા છે. તો આપણે શા માટે ધીરજ નહીં રાખી શકતા? શા માટે આપણે ઉતાવળ કરીએ છીએ? શા માટે આપણે થોડું સહન કરી લઈ શકતા નથી? વચનમાં લખ્યું છે તે પ્રમાણે, ગલાતી 5:22 પ્રમાણે, પવિત્ર આત્માના ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માળોપણું, ભલાઈ, વિશ્વાસ, નમ્રતા અને સંયમ આપણા જીવનમાં ખૂબ જ ભરપૂરીપણાના અંદર એ રહેવા જરૂરી છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજનું વચન જે છે કે પરમેશ્વર કહે જેમ હું પવિત્ર છું તેમ તમે પવિત્ર બનો. આપણા માટે પરમેશ્વરની ઈચ્છા એવી છે, ઈચ્છાને તમે દરરોજ, પ્રભુ મારા જીવનમાં આ હું કરવા ઈચ્છું છું, કરી શકતો નહોતો, મને સહાયને મદદ કર. પરમેશ્વરે વચન આપ્યું છે તમે માગો તો તમને આપશે. આપણે શું માગી રહ્યા છે એ બાબત ધ્યાન રાખવી જરૂરી છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓને બહેનો, ખરેખર પરમેશ્વરના વચનો ઘણા બધા છે. મારા જીવનમાં હું એક ભાઈ વાલાઓ તેમને કંઈક મંડળીની અંદર, બીજા મંડળીની અંદર કંઈક બાબતો તેમને કહેવામાં આવી, અને ભાઈ કે હું માફી નહીં આપું, ત્યારે પરમેશ્વરનું વચન તરત મારી પાસે આવ્યું અને કહ્યું કે પિતરને જ્યારે કહ્યું, પિતરે કહ્યું કે હું કેટલી વખત માફ કરું મારા ભાઈને? ઈસુ ખ્રિસ્તે કે 7 ગણી 70 વખત. પિતરે કે શું 7 વખત? પિતરે જ્યારે પૂછ્યું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો, 7 ગણી 70 વખત માફ કરો. આપણે એક વખત માફ કરી શકતા નહીં હોઈએ, તો આપણે જે એટલા વર્ષોથી આપણે આરાધના કરીએ, એટલા વર્ષોથી આપણે વચન આપણે જે સાંભળીએ, આટલા વર્ષ દાન ધર્મ કરે, આટલા વર્ષ જે શ્રમ આપણે કરતા આવ્યા છે, તેનું શું? આપણું શરીર આપણા પર, શરીરના વિચારો આપણા પર હાવી થઈ જતા હોય, આપણા શરીરને કાબુ કરી શકતા ન હોય, તો આપણે બીજાને જીવનને કેવી રીતે બદલી શકીએ?
મારા જીવનમાં મેં જોયું છે, મારા જીવનમાં કેવળ પ્રભુના વચન પ્રમાણે જીવતા આવ્યો છું. લોકો મારા જીવનને, મારા પરિવારને જોઈને લોકો હા સુધરી રહ્યા છે. મેં એમને એમ નથી કહેતો, કંઈ કહેતો નથી એમને, પણ તે લોકો હા એવું જીવવું જરૂરી છે. હું એવું પણ નથી કહેતો કે હું બધા કરતાં સારું જીવું છું, પણ પરમેશ્વરની કૃપા દ્વારા થોડું ઘણું પણ જીવું છું, તો પણ પરમેશ્વરની કૃપા દ્વારા હું સારું જીવું છું. ખ્રિસ્તમાં વાળા ભાઈઓ અને બહેનો, હું આ વચનો થકી એ જ બાબત કહું છું કે મારા પરમેશ્વરના જે વિશ્વાસુ ભાઈ બહેનો આખી દુનિયાભરની અંદર છે, તે પરમેશ્વરના એક ખાસ લોકો છે, પણ તેમાં એ લોકો ખાસ મારા ભાઈ બહેનો પણ છે, કેમ કે હું એમનો એક નાનો એક ભાઈ તરીકે છું. ત્યારે એ લોકો એ જે મારા ભાઈઓ બહેનો જ્યારે એવી રીતે વર્તન કરે છે, ત્યારે મારા જીવનમાં પીડા થાય છે. મારા પરમેશ્વર, મારા પિતાનું જે નામ ખરાબ થાય છે, ત્યારે મારા જીવનમાં હું એક નિરાશા અનુભવું છું. હું તેઓ માટે દિન પ્રતિદિન પ્રાર્થના કરું છું કે તેઓના જીવનમાં પવિત્ર આત્મા કામ કરે. પણ વાલાઓ, ફિલિપી 2:13 પ્રમાણે જે તમને પ્રેરણા કરે છે એ તો દેવ છે. અને વાલાઓ, દરેક એવા વિશ્વાસી લોકો છે કે દેવ તેમને વચન દ્વારા પ્રેરણા કરે છે, પણ વાલાઓ તેમનું શરીર, તેમના જીવન હાવી થઈ જાય છે. જે તેઓ કરવા ઈચ્છે છે તેઓ કરી શકતા નથી. કે પાવલ પ્રેરિત લખે છે, સુંદર બાબત લખે છે કે જે હું કરવા ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. રોમન 7 અને ત્યાં સુંદર બાબત લખવામાં આવી છે 18 કલમની અંદર. કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી, કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. હવે જો હું ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. તો મને એવો નિયમ માલુમ પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે ભૂંડો હાજર હોય છે. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે. તો અહીં સુંદર વચન કહે છે, મારા જીવનમાં ઘણી બધી બાબતો છે, હું જે કરવા ઈચ્છું છું ત્યારે મને કોઈક રોકે છે, ત્યારે હું એના પર જઈ પામું છું. એને કર્યા વગર હું જ્યાં સુધી થતું નથી, એટલે કે જે પરમેશ્વર મને કહે છે તે હું કરવા માટે પ્રયત્ન કરું છું, અને હું તેમાં સફળ પણ થયો છું, અને થતો આવ્યો છું, ને થતો રહીશ, એ પૂરી વિશ્વાસ સાથે વાત કરું છું. તો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજનું જે વચન છે, વચન દ્વારા હું એ જ બાબત કહેવા માંગુ છું. આપણે જેમ પહેલાં આપણે લોકો દોડતા હતા, દોડી જતા હતા, લોકો જે નહીં કરવું તે કરતા હતા, આજે આપણે પરમેશ્વરને વચન દરેક લોકો જાણી ચૂક્યા છે. તો વાલાઓ, આપણે જીવનમાં એક રિસ્ક લેવી જરૂરી છે. અને ભલે થોડું ઘણું અપમાનિત થવાય, પણ વાલાઓ આપણે કરવું જરૂરી છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આ વચનથી એ જ બાબત હું કહેવા માંગુ છું કે આપણે દ્રષ્ટિમાં પવિત્ર બનીએ, આપણી વાણી વર્તનમાં પવિત્ર બનીએ, આપણા વિચારોમાં પવિત્ર બનીએ, આપણા મનમાં પવિત્ર બનીએ, આપણે સારું જોઈએ, સારું ખાઈએ, દરેક વખતે દયા અને ભલાઈનો આપણે ત્યાગ ન કરીએ, સહનશીલતાનો ત્યાગ ન કરીએ.